નમસ્કાર ખેડૂત મિત્રો, જ્યારે તમે તમારા છોડને પાણી પાવ છો ત્યારે પાણી વધારે વેડફાય છે. જો તમને એવું લાગે છે કે પાણી વધારે વેડફાય છે તો એના માટે એક પદ્ધતિ છે જેનાથી તમારા 60% પાણીનો બચાવ થઈ શકે છે. તો એના માટે આપણે કઈ પદ્ધતિ ઉપયોગ કરશું એના વિશે આપણે આજે જાણીશું. તો આપણે આજે વાત કરવાની છે ટપક એટલે કે ડ્રીપ સિંચાઈ વિશે. બરાબર, તો ટપકમાં જે છે એ તમારે 60% જેટલો તમારો પાણીનો બચાવ થઈ શકે છે. મેઇન મુદ્દો એ છે કે જ્યાં પાણીની જરૂર હશે ત્યાં જે છોડને પાણી મળશે અને ધીમે ધીમે ડ્રીપર વાટે પાણી મળશે, જેથી પૂરેપૂરું રીઝીને જશે. એનાથી શું થશે કે જ્યાં મૂળને જરૂરિયાત છે એટલા ભાગમાં જેને પાણી મળી રહેશે અને પાણી લાંબા સમય સુધી ટકી રહેશે. ટપક કરવાના ફાયદાઓ શું છે? તો કે જે ટપક કરશો ત્યારે તમારે છોડને જે જગ્યાએ જરૂર છે એટલું જ પાણી વધશે, તમારે 60% પાણીનો બચાવ થશે અને શું થશે કે તમારો જે પાક છે એની ઉત્પાદન ક્ષમતા 20 થી 30% જેટલી વધી જશે. એના સિવાય કે જ્યાં જરૂર વગરનું નીંદણ છે, જે આપણે સિંચાઈ માટે પાણીથી આપીએ છીએ, નીંદણ વધારે પડતું અટકશે અને થોડાકમાં નીંદણ થશે, જેથી આપણી મજૂરી ઘટી શકે છે. બીજું કે આપણે આ ટપક કઈ રીતના લેશું અને જે આપણે સબસિડી મળશે એ કઈ રીતના આપણે મેળવીશું. તો સબસિડી મેળવવા માટે જે આપણે GGRC ની સાઇટ છે એના ઉપરથી કરવાનું રહેશે. પણ જો GGRC ની સાઇટથી ન કરવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. પ્લસ કે જો તમારે ટપક માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો પહેલું કે તમારું જે આધાર કાર્ડ, તમારા 7/12 નો પુરાવો અને તમારી બેંક પાસબુક, આટલી વસ્તુને લઈને તમે અમારી પાસે આવશો એટલે અમે તમને ટપક માટે પૂરી માહિતી પૂરી પાડશું. હવે ખર્ચો કેટલો થાય છે, સબસિડી કેટલા ટકા મળે છે? તો જનરલી જે ખર્ચો છે એ તમારે ટપકમાં તમને 55 થી 90% સુધીની સબસિડી ખેડૂતોને મળતી હોય છે. અને જ્યારે તમે ટપક કરાવો ત્યારે એક ફરજિયાતપણે કે ફિલ્ટર જરૂરથી મુકાવશો, કારણ કે જે ફિલ્ટર મુકાવવાથી લાંબા સમય સુધી તમારી ટપક ચાલુ રહેશે. બીજું કે જે નળી છે એ તમે રેગ્યુલર તમારે જ્યારે પાક ના હોય ત્યારે તમે નળી સાફ કરતા રહ્યો. અને ત્રીજું એ કે જે ઉંદરથી તમે જે નળીના બંડલ છે એ દૂર રાખો. બરાબર, આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારે જે ડોક્યુમેન્ટ છે એ વ્યવસ્થિત આપવા અને જેથી તમને સબસિડીનો પૂરેપૂરો લાભ મળી શકે.